છો? મજામાં ને? મિત્રો, આજે તમારા માટે એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક લઈને આવ્યો છું જે નીટમાં તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બધા જ જે 11 અને ધોરણ 12ની અંદર જે બધા જ શોર્ટ ફોર્મ આપેલા છે એ શોર્ટ ફોર્મનું આપણે ફૂલ ફોર્મનું લિસ્ટ લઈને આવ્યા છીએ. જે ઘણીવાર એક કે બે પ્રશ્ન નેટમાં પૂછાઈ જાય છે અને તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આપણને ખબર છે મિત્રો કે 1 કે 2 માર્ક્સ પણ આપણા માટે કેટલા ઇમ્પોર્ટન્સ છે. તો આ બધા જ શોર્ટ ફોર્મ તમે એકવાર જુઓ અને તમારી નોટમાં ઉતારી દઈને તૈયાર કરશો તો તમને 100% મિત્રો ફાયદો થશે. અને આ એક અલગ પ્રકારનું મટીરિયલ પણ કહેવાશે. બરોબર, તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ ધોરણ 11થી. સૌ પ્રથમ છે ICBN એટલે કે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર, જેના વિશે આપણે બોટનિકલ એટલે કે વનસ્પતિઓ વિશે અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે વનસ્પતિઓનું વર્ગીકરણ કરે અને એમનું જે નામકરણ કરવાનું છે એ ICBN અંડર થશે. એવી જ રીતે છે ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેનક્લેચર એટલે કે ICZN. ઝૂલોજિકલ એટલે કે પ્રાણીઓ વિશે આપણે વર્ગીકરણ કરીશું, એ ICZN અંડર થશે. ત્યારબાદ છે NBRI નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જે લખનઉમાં સ્થિત છે. એના પછી CDRI એટલે કે સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ત્યારબાદ છે IBG એટલે કે ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન, જે લખનઉમાં આવેલું છે. એના પછી PSTD એટલે કે પોટેટો સ્પિન્ડલ ટ્યુબર ડિસીઝ. મિત્રો, આ બટાકામાં થતો એક ગ્રંથેલ રોગ છે જે વિરોઇડ નામના સજીવ દ્વારા થાય છે. વિરોઇડ એટલે મિત્રો વાયરસ અને વિરોઇડમાં ફરક ઘણીવાર પૂછાય છે. તો વિરોઇડ એ RNA જનીનદ્રવ્ય ધરાવે છે, પરંતુ એના RNA જનીનદ્રવ્ય ફરતે આવેલું આવરણ, જેને આપણે કેપ્સિડ કહીશું, એનો અભાવ જોવા મળે છે. એટલે કે વાયરસમાં જનીનદ્રવ્ય હોય, કાં તો RNA હોય કાં તો DNA હોય, અને એનું રક્ષણ કરતું કોરેમરે પ્રોટીનનું આવરણ આવેલું હોય, જેને આપણે કેપ્સિડ કહીશું. એ કેપ્સિડ વિરોઇડમાં ગેરહાજર હોય છે. ત્યારબાદ છે PPLO, જેને આપણે પ્લ્યુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ્સ કહીશું, જેની સાઇઝ છે 0.1 માઇક્રોમીટર. એના પછી RRC છે, જેને આપણે રેસ્પિરેટરી રિધમ સેન્ટર પણ કહીશું, જે લંબમજ્જામાં સ્થિત હોય છે. ત્યારબાદ JGA છે, જેને આપણે જંક્સ્ટા ગ્લોમેરુલર એપરેટસ કહીશું. એના પછી GFR છે, જેને આપણે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ કહીશું. મિત્રો, અહીં આપણે ખાલી ફૂલ ફોર્મ જ આપણે જોવાના છે. એના વિશે અભ્યાસ તમે 11-12માં કરી ચૂક્યા છો, એટલે એના વિશે ડિટેલમાં હું અહીં કંઈ કહેવાનો નથી. ચલો મિત્રો, એના પછી આપણે જોઈએ ANF એટલે કે એટ્રિયલ નેટ્રીયુરેટિક ફેક્ટર છે, જે હૃદયમાંથી સ્ત્રાવ પામે છે. એના પછી આપણે જોઈએ GnRH એટલે કે ગોનેડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન. GH, જેને આપણે ગ્રોથ હોર્મોન કહીશું. PRL પ્રોલેક્ટિન છે. TSH, જેને આપણે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન કહીશું. ACTH છે, જેને આપણે એડ્રેનો કોર્ટિકોટ્રોફિક હોર્મોન કહીશું. MSH, જેને આપણે મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન કહીશું, જે આપણા ત્વચાના રંગકણ માટે જવાબદાર છે. ADH, જેને આપણે એન્ટી ડાયુરેટિક હોર્મોન, જેનું બીજું નામ છે વાસોપ્રેસિન. આ મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછી T3, જેને આપણે 3 છે એટલે ટ્રાય આયોડોથાઇરોનિન કહીશું. એવી જ રીતે છે T4, 4 છે એટલે આપણે એને ટેટ્રા એટલે કે ટેટ્રા આયોડોથાઇરોનિન, અને એનું બીજું નામ છે થાઇરોક્સિન તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદ છે TCT, જેને આપણે થાઇરોકેલ્સિટોનિન પણ કહીશું. ચલો નેક્સ્ટ આપણે જોઈએ PTH એટલે કે પેરાથાઇરોઇડ હોર્મોન. CCK છે, જેને આપણે કોલેસાઇટોકાઇનિન કહીશું. GIP છે, જેને આપણે ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ કહીશું. LHC એટલે કે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ. મિત્રો, પ્રકાશ સંશ્લેષણમાં આપણે જોઈ શકીશું કે એમાં લાઇટ
એબ્ઝોર્બ કરવા માટે એટલે કે લાઇટ પ્રકાશ સંશ્લેષણ માટે લાઇટ લેવા માટે એક કોમ્પ્લેક્સ આવેલું છે જેને આપણે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ કહીશું, પીજીએ, જેને આપણે ફોસ્ફોગ્લિસરિક એસિડ કહીશું. જે તમને ખબર જ હશે મિત્રો કે C3 પાથવેમાં જે પ્રથમ જે સ્થાયી જે પ્રોડક્ટ બને છે એને આપણે 3 કાર્બનવાળી પીજીએ હોય છે, ફોસ્ફોગ્લિસરિક એસિડ, એટલા માટે આપણે એને C3 પદ કહીએ છીએ. એવી જ રીતે OAA એટલે કે ઓક્ઝેલો એસિટિક એસિડ છે જે C4 પાથવેમાં જોવા મળે છે, જે આ પ્રથમ સ્થાયી પ્રોડક્ટ છે અને 4 કાર્બનવાળી હોય છે, એટલા માટે આપણે એને C4 કહીએ છીએ. એના પછી ઘણીવાર પ્રશ્ન પૂછાય છે મિત્રો રૂબિસ્કો, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ, એટલે કે આ જે રૂબિસ્કો રહ્યો એ રૂબિસ્કો આખા પૃથ્વીમાં વિપુલ માત્રામાં જોવા મળે છે. સૌથી વધુ માત્રામાં જોવા મળતો આ ઉત્સેચક છે. બીજી વાત કે આ રૂબિસ્કો રહ્યો એની 2 એક્ટિવ સાઇટ તરીકે વર્તે છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધારે છે ત્યારે કાર્બોક્સિલેઝ તરીકે વર્તશે અને ઓક્સિજનની માત્રા વધારે છે ત્યારે ઓક્સિજનેઝ તરીકે વર્તે છે, એટલે કે ડ્યુઅલ એક્ટિવિટી કરે છે. એના પછી NAD, નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. ત્યારબાદ છે CO, જેને આપણે કોએન્ઝાઇમ A કહીશું, જે ક્રેબ્સ ચક્રમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એના પછી TCA, ટ્રાયકાર્બોક્સિલિક સાયકલ અથવા ટ્રાયકાર્બોક્સિલિક એસિડ સાયકલ આપણે એને કહીશું. ત્યારબાદ ETC એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેન. મિત્રો ઘણીવાર આને ETS પણ કહેતા હોય છે, તો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ થશે. એના પછી RQ, રેસ્પિરેટરી કોશન્ટ આવશે, જે પ્રોટીનનો, કાર્બોદિતનો અને એ શ્વસનમાં ચેપ્ટર છે એમાં આપેલો છે, તો એ આપણે મિત્રો ધ્યાન રાખવાનું થશે. ચલો ત્યારબાદ મિત્રો જોઈએ PGR મતલબ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર. આ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર જે નિયામકો હશે કે જે વનસ્પતિની વૃદ્ધિમાં જવાબદાર હોય છે. એના પછી આપણે જોઈએ NA, નેપ્થેલિન એસિટિક એસિડ, 2,4-D ઘણીવાર પૂછાતું હોય છે મિત્રો, 2,4-ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ કહેવાશે. એના પછી GA3, જેને આપણે જિબ્રેલિક એસિડ કહીશું. PMC મિત્રો, જેને આપણે પોલર મધર સેલ કહીશું, જેમાંથી પરાગરજનું નિર્માણ થાય છે. એવી જ રીતે MMC, મેગાસ્પોર મધર સેલ કહીશું, કે જેમાંથી આપણે માદા જન્યુજનકનો વિકાસ થાય છે. એવી જ રીતે PEN છે મિત્રો, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, કે જે 3N હોય છે, ત્રિકીય હોય છે. આ રચના પણ આપણે જોવા જેવી છે મિત્રો. એના પછી HCG, હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોફિન કહેવાય છે. HPL, હ્યુમન પ્લેસન્ટલ લેક્ટોજન છે. RHC છે, જેને આપણે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર કહીશું. STD, જેને આપણે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝીસ કહીશું, પરંતુ મિત્રો આપણી NCERTમાં હવે STI કરી દીધું છે, તો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ આઈ એટલે કે ઇન્ફેક્શન થશે. એવી રીતે VD, જેને આપણે વેનેરિયલ ડિસીઝ પણ કહીશું. અહીં મિત્રો 2 બીજા આવે છે હોર્મોન, FSH અને બીજો આવશે LH. FSHને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન કહેવાશે અને LHને લ્યુટિનાઇઝિંગ હોર્મોન કહેવાશે. આ પણ આપણે ખાસ યાદ રાખીશું. ચલો નેક્સ્ટ જોઈએ મિત્રો RTI એટલે કે રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન કહીશું આપણે. WHO તો મિત્રો તમને યાદ જ હશે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહેવાય. MMR છે, જેને આપણે મેટર્નલ મોર્ટાલિટી રેટ કહીશું. IMR છે, જેને આપણે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ કહીશું. IUDS છે, જેને આપણે ઇન્ટ્રાયુટેરિન ડિવાઇસ પણ કહીશું. OCP છે, જેને આપણે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ કહીશું, જે મોઢા દ્વારા ગોળી લેવામાં આવે છે. MTP એટલે કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, પ્રેરિત ગર્ભપાત આપણે જે કહીએ છીએ. આ બધી ટેકનિક છે. ART એટલે કે આસિસ્ટડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી. GIFT અથવા GIFT કહેવાય, જાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર કહેવાય છે. એવી રીતે ગિફ્ટ એટલે કે ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર આવશે. IUT છે, ઇન્ટ્રાયુટેરિન ટ્રાન્સફર, અને IUI એટલે કે ઇન્ટ્રાયુટેરિન ઇન્સેમિનેશન.
મિત્રો તમને લાગશે કે આના ડિટેલમાં સાહેબ કેમ કહેતા નથી, પરંતુ અહીં આપણે ફક્ત શોર્ટ ફોર્મના ફૂલ ફોર્મ જ જોવાના છે, બરાબર. એના પછી આપણે ચલો નેક્સ્ટ જોઈએ મિત્રો. તો એઆઈ છે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કહેવાશે. આઈસીએસઆઈ છે જેને આપણે ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન કહીશું. આઈવીએફ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન જેને આપણે ટેસ્ટ ટ્યુબ બેબી પણ કહીએ છીએ. ઈટી એટલે કે એમ્બ્રિયો ટ્રાન્સફર. એસસીઆઈ સિકલ સેલ એનિમિયા. આ સિકલ સેલ એનિમિયા પણ પૂછાય છે કે એ શું છે, તો પોઈન્ટ મ્યુટેશન છે, એટલે કે બિંદુ વિકૃતિ છે. પોઈન્ટ મ્યુટેશન એટલે ફક્ત એક જ ન્યુક્લિયોટાઇડમાં ચેન્જ થવું, બરાબર. તો 6થા નંબરના ન્યુક્લિયોટાઇડમાં ચેન્જ થાય છે. પીકેયુ છે જેને આપણે ફિનાઇલ કીટોન્યુરિયા કહીશું. એનએચસી છે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. આ હિસ્ટોન પ્રોટીન હોતા નથી પરંતુ નોન હિસ્ટોન હોય છે, જે ક્રોમોઝોમના કન્ડેન્સ થવામાં, રંગસૂત્ર બનીને ક્રોમોઝોમ બનવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એસએનઆરએનએ એટલે કે સ્મોલ ન્યુક્લિયર આરએનએ હોય છે. એચએનઆરએનએ જેને આપણે હેટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ કહીશું, જે આદસુકોષ કેન્દ્રીમાં ડીએનએમાંથી એમઆરએનએ બને ત્યારે એ મેચ્યોર હોતું નથી. એની અંદર ઇન્ટ્રોન આવેલા છે. આ ઇન્ટ્રોનનો દૂર થશે અને એક્ઝોન જોડાય અને પછી મેચ્યોર એટલે કે પુખ્ત બને છે. એસઆરએનએ છે જેને આપણે સોલ્યુબલ આરએનએ કહીએ છીએ. આ ખાસ પૂછાય એવું છે મિત્રો, જે સોલ્યુબલ આરએનએ એટલે કે ટીઆરએનએ ટ્રાન્સફર આરએનએ પણ આપણે કહીએ છીએ. પછી છે યુટીઆર એટલે કે અનટ્રાન્સલેટેડ રિજિયન છે. ડીએનએમાં અમુક જગ્યાએ અથવા એમઆરએનએની અંદર અમુક ન્યુક્લિયોટાઇડ ક્રમ આવેલા હોય છે, જેમનું ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર થશે નહીં એવા ભાગને અનટ્રાન્સલેટેડ રિજિયન કહેવામાં આવે છે. એના પછી એચજીપી હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે મિત્રો. ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ તો બીએસી છે જેને આપણે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ કહીએ છીએ, જે જેનેટિક્સમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. ત્યારબાદ વાયએસી એટલે કે યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ આપણે કહીએ છીએ. ઈટીએસ છે એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ. આ પ્રશ્ન મિત્રો નીટમાં 2019માં અથવા 2018માં એક્ઝેક્ટલી મને યાદ નથી, પણ પ્રશ્ન આ પૂછાઈ ગયો. ત્યારબાદ એસએનપી એટલે કે સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ. બે અલગ અલગ વ્યક્તિના ડીએનએ હોય તો એમની અંદર એક જ ન્યુક્લિયોટાઇડ ક્રમમાં ફેરફાર હોય, બરાબર. એના પછી છે વીએનટીઆર જેને વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ કહીશું, જે એક પ્રકારનું સેટેલાઇટ ડીએનએ છે અને તેનો ઉપયોગ આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં કરીએ છીએ. એસસીઆરઆર એટલે સ્કૂલ ઓફ સાયટોજેનેટિક્સ એન્ડ રેડિયેશન રિસર્ચ. ત્યારબાદ આઈએઆરઆઈ ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જે દિલ્હીમાં આવેલું છે. સીએમઆઈ છે જેને આપણે સેલ મેડિએટેડ ઇમ્યુનિટી કહીશું. એમએએલટી માલ્ટ મ્યુકોસલ એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ છે, જે આપણો પેશી જળ છે એનું 50% ભાગ આ રોકે છે. આ પ્રશ્ન મિત્રો પૂછાઈ ગયો. એઇડ્સ એ તો તમને યાદ જ હશે મિત્રો, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ છે, જે હ્યુમન એટલે કે એચઆઈવી હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસથી થાય છે. એ વાયરસનું જનીનદ્રવ્ય એમઆરએનએ હોય છે અને એમઆરએનએમાંથી ડીએનએ બને છે, એટલે કે એમની અંદર રેટ્રો વાયરસ આવેલો હોય છે, જે ઉલટું પ્રત્યાંકન કરવા માટે જવાબદાર છે. એ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. ત્યારબાદ એલિઝા એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો સોર્બન્ટ એસે. એ એક પ્રકારનો એસે છે, પ્રયોગ છે, બરાબર. નિદાન કરવાની એક ટેકનિક છે કે જેની અંદરથી આપણને ચોક્કસ એચઆઈવી છે કે નથી એની માત્રા આપણને ખ્યાલ આવી જશે કે કેટલી માત્રામાં છે એ પણ આપણને ખબર પડી જશે. ત્યારબાદ આપણે જોઈએ મિત્રો એનએસસીઓ એટલે કે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. એનજીઓ છે જેને આપણે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન કહીશું. C1 છે એટલે કે સેલ્યુલર ઓન્કોજીન કહીશું. મિત્રો ઘણીવાર આ પ્રશ્ન પૂછાય છે કે ઓન્કોજીન શું છે, તો ઓન્કોજીન એટલે ઓન્કો શબ્દ આવે એટલે આપણે સમજવાનું કે કેન્સર ઉપરથી જ છે, બરાબર. કેન્સર પ્રેરતા એક જનીનો હશે કે જે એમનું નિયંત્રણ ગુમાવી દેશે અને ભવિષ્યમાં કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે. એના પછી સીટી એટલે કે કમ્પ્યુટર ટોમોગ્રાફી આપણે કહીશું. એમઆરઆઈ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. એલએસડી છે લાઇસર્જિક એસિડ ડાઇથાઇલ એમાઇડ છે.
એના પછી મોઇડ છે મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર. મિત્રો આમાંથી પણ એક પ્રશ્ન પૂછાય એવો છે. એના પછી ICWMI ઇન્ટરનેશનલ સેન્ટર ફોર વ્હીટ એન્ડ મેઝ ઇમ્પ્રુવમેન્ટ છે. ત્યારબાદ RRI એટલે કે ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. ત્યારબાદ SCP સિંગલ સેલ પ્રોટીન છે. આમાંથી પણ મિત્રો ક્વેશ્ચન આવતો હોય છે. એના પછી LAB એટલે કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા. આ લેક્ટિક એસિડ બેક્ટેરિયા વિશે પણ 1-2 વાર પ્રશ્ન પૂછાઈ ગયો મિત્રો કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા એ બેક્ટેરિયા દૂધમાંથી દહીં બનાવવા માટે જવાબદાર હોય છે અને મુખ્યત્વે ખાસ કરીને એ બેક્ટેરિયા લેક્ટોબેસિલસ હોય છે. અને આ લેક્ટોબેસિલસ એ આપણા શરીરમાં વિટામિન B12ની ગુણવત્તા પણ વધારે છે. આ બાબત પણ આપણે ધ્યાન રાખવાની. એના પછી STP સીવેજ ટ્રીટમેન્ટ એક પ્લાન્ટ છે કે આ પ્લાન્ટ દ્વારા આપણે ગંદુ પાણી છે એ ગંદુ પાણી છે એને આપણે એની સાફ સફાઈ કરીને આપણે નગરપાલિકા દ્વારા એનો એક પ્લાન્ટ છે કે ટ્રીટમેન્ટ આપીએ છીએ. ચલો એના પછી આપણે નેક્સ્ટ જોઈએ મિત્રો તો BOD છે એટલે કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ છે. આ બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એક 5 દિવસનો પ્રયોગ આવે છે કે જેની અંદર આપણે ઓક્સિજનની ખરેખર કેટલી માત્રા જે દ્રવ્યો હોય છે કાર્બનિક દ્રવ્યો એટલે કે કચરો કહેવાય કાર્બનિક દ્રવ્યોને બેક્ટેરિયાએ કેટલી માત્રામાં કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરી અને ઓક્સિજન એમને મેળવ્યો છે. એટલે અલ્ટિમેટમ આપણને ખબર પડે કે કાર્બનિક દ્રવ્યોનું વિઘટન બેક્ટેરિયાએ કેટલું કર્યું છે. તો એના પરથી આપણને એ પણ ખ્યાલ આવે કે કેટલા પ્રમાણમાં પ્રદૂષણ આપણે મુક્ત કરી શક્યા છીએ. ત્યારબાદ આવશે ડિઝોલ્વ ઓક્સિજન. ડિઝોલ્વ ઓક્સિજન પાણીમાં જે મળતો સજીવોને ઓક્સિજન છે કે જે પાણીમાં જે રહેતા સજીવો છે એમને જરૂરિયાત પડે છે. એટલે કે BOD જેટલું વધુ છે એટલું ડિઝોલ્વ ઓક્સિજન ઓછું થઈ જશે. કેમ કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ વધે કાર્બનિક દ્રવ્યો છે એમનું ચયાપચય કરવાથી જે ઓક્સિજન હોય ઓક્સિજન બેક્ટેરિયા લઈ લેશે એમનું ચયાપચય કરવા માટે. એટલે ઓક્સિજનની ડિમાન્ડ સર્જાશે ટૂંકમાં. તો ઓક્સિજનની ડિમાન્ડ સર્જાય એટલે બેક્ટેરિયા બધો ઓક્સિજન લઈ લે એટલે પાણીમાં રહેલો ડિઝોલ્વ ઓક્સિજન એ ઓછો થાય. એટલે મિત્રો આ તમારે જે સંબંધ છે યાદ રાખવાનો કે BOD વધે તો DO હંમેશા ઘટશે, વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એના પછી KVIC એટલે કે ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન છે. BT બેસિલસ થુરેન્જીસિસ આ એક પ્રકારનો બેક્ટેરિયા છે કે જેમાં ક્રાય નામનું જનીન આવેલું છે. આ ક્રાય જનીન છે એ અમુક લેપિડોપ્ટેરા અને અમુક બોલવર્મ્સ ને બધા કીટકો છે કે આ કીટકોને મારવા માટે જવાબદાર છે. અને આ કીટકો છે એ કીટકો કપાસમાં રોગ પ્રેરે છે. ઈયળો છે જે કપાસની અંદર રોગ પ્રેરે છે. તો આ BT છે જેનેટિક એન્જિનિયરિંગ દ્વારા BT જે ક્રાય જનીન છે એ ક્રાય જનીન કપાસમાં જેનેટિક એન્જિનિયરિંગ દ્વારા નાખેલું છે અને પછી એનું આખું નિયંત્રણ કરીને પ્રોડક્શન થયેલું છે કે જેના દ્વારા આ જે ઈયળો અથવા જે આ બોલવર્મ્સ છે એ મૃત્યુ પામે છે. એને આપણે જૈવિક નિયંત્રણ પણ કહી શકીએ. એના પછી જે NPV ન્યુક્લિયો પોલીહેડ્રલ વાયરસ છે. આ જે આખી વાયરસની જે આખી જાત છે એની અંદર બકુલો વાયરસ કરીને આવે છે જે જૈવિક નિયંત્રણ તરીકે વપરાય છે. એના પછી IPM છે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ. એના પછી EcoR1 છે જેને આપણે ઇશેરેશિયા કોલાઈ R13 કહીશું. મિત્રો આ EcoR1 એક પ્રકારનો રિસ્ટ્રિક્શન ઉત્સેચક એન્ડોન્યુક્લિયસ છે કે જે DNA ને ચોક્કસ જગ્યાએથી કાપણી કરે છે અને જેનેટિક એન્જિનિયરિંગ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ એટલે ઇશેરેશિયા કો એટલે એટલે પ્રજાતિ દર્શાવે, કો જાતિ દર્શાવે છે જેને આપણે કોલાઈ કહીશું. R એક પ્રકારનો રોમન અંક છે અને આ કયા નંબરનો એ બેક્ટેરિયામાંથી કયા નંબરનો આ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે એ આપે છે. સૌ પ્રથમ જે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ હતો એ કયો એમ પૂછાય તો એ આવશે E. coli R13. RY13 પણ કહી શકો છો. એના પછી ઓરી એટલે કે આપણે ઓરિજિન ઓફ રેપ્લિકેશન કહીશું મિત્રો. એટલે કે DNAમાં આવેલ ચોક્કસ ન્યુક્લિયોટાઇડ ક્રમ છે કે જ્યાંથી DNAના સ્વયંજનનની શરૂઆત થાય એને આપણે ઓરિજિન ઓફ રેપ્લિકેશન કહીશું. DNAના સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન. એના પછી PBR322 છે. તો મિત્રો પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે PBR322 છે શું. તો એ એક પ્રકારનું
પ્લાઝમિડ છે જે ઈ કોલાઈ બેક્ટેરિયામાંથી એટલે કે ઇસેરિયા કોલાઈ બેક્ટેરિયામાંથી મળ્યું હતું. પી એટલે પ્લાઝમિડ, બી એટલે બોલિવર અને રોડ્રિગ્યુસ. આ બોલિવર અને રોડ્રિગ્યુસ એક પ્રકારના વૈજ્ઞાનિક છે જેમણે આ પ્લાઝમિડ શોધ્યું છે અને 322મા નંબરનું છે એ એમનો ક્રમ દર્શાવે છે. એના પછી ટીઆઈ પ્લાઝમિડ એટલે કે ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ છે જે વનસ્પતિઓમાં દ્વિદળી વનસ્પતિઓ આવે એમાં ગાંઠ પ્રેરવા માટે આ પ્લાઝમિડ જવાબદાર છે. અને આ પ્લાઝમિડ આવેલું ક્યાં છે? તો આ પ્લાઝમિડ એ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમેફેસિયન્સ બેક્ટેરિયા છે એ બેક્ટેરિયામાં આવેલું છે અને જીનેટિક એન્જિનિયરિંગમાં ખૂબ જ ઇમ્પોર્ટન્સ ભાગ ભજવે છે. એના પછી જે ટીએ ક્યુ એટલે કે ટેક કહેવાય છે, જેને આપણે થર્મસ એક્વાટિકસ એક પ્રકારનો બેક્ટેરિયા છે. એ બેક્ટેરિયા એ થર્મોફિલિક બેક્ટેરિયા છે. થર્મોફિલિક એટલે ઊંચા તાપમાને રહી શકે છે અને એ પીસીઆર એટલે કે પોલિમરેઝ ચેઇન રિએક્શનમાં ખૂબ જ જરૂરી છે. એમાં એક સ્ટેપ આવશે કે જેમાં તાપમાન ખૂબ ઊંચું જોઈએ છે. એટલે આ થર્મસ એક્વાટિકસ બેક્ટેરિયામાંથી ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક લીધેલો છે, એટલા માટે આપણે એને ટેક પોલિમરેઝ કહીશું. તો ઘણીવાર પૂછાય છે મિત્રો કે ટેક એ શું છે? તો એ એક પ્રકારનો બેક્ટેરિયા છે, થર્મોફિલિક છે એટલે કે આર્કી બેક્ટેરિયા છે અને એ ઊંચા તાપમાને જીવી શકે છે. અને એમાંથી ડીએનએ પોલિમરેઝ એટલે કે ડીએનએ સ્વયંજનન કરવા માટે જે જવાબદાર છે એ ડીએનએ પોલિમરેઝ એમાંથી લીધેલો છે. એટલે આપણે એને ટેક પોલિમરેઝ પણ કહીએ છીએ, જે પોલિમરેઝ ચેન રિએક્શનમાં ખૂબ જ જરૂરી હોય છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ, તમને યાદ જ હશે આ તો, ડીએનએ એટલે કે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અને આરએનએ એટલે કે રિબોઝ ન્યુક્લિક એસિડ. એના પછી આવશે જીએમઓ એટલે કે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. ત્યારબાદ આવશે આરએનએઆઈ એટલે કે આરએનએ ઇન્ટરફિયરન્સ. મિત્રો આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ મસ્ત ટોપિક છે અને એ આપણે સમજીએ તો આપણને ખ્યાલ આવે કે કયા પ્રકારની કુદરતી એક રચના આવેલી છે કે જેના દ્વારા આપણે ડીએનએમાંથી આરએનએ બને, આરએનએમાંથી પ્રોટીન બનશે. તો કે જે રોગ કરતા સજીવો છે એ સજીવોમાં આરએનએ બને એમાં આપણે ઇન્ટરફિયરન્સ લાવી દઈએ, એમાં આપણે હસ્તક્ષેપ પણ લાવી દઈએ તો એ આરએનએમાંથી પ્રોટીન બનશે નહીં અને પ્રોટીન નહીં બને તો એ સજીવ જીવી શકશે નહીં. એટલે કે એક પ્રકારનું આની અંદર જનીન નિયંત્રણ કરી અને આપણે જૈવિક નિયંત્રણમાં મહત્વનો ભાગ ભજવે છે. એડીએ એટલે કે એડિનોસાઇન ડીએમિનેઝ ઉત્સેચક છે જે જનીન થેરાપીમાં એની ઉણપના લીધે 4 વર્ષની બાળક ઉપર એક સરસ મજાનો પ્રયોગ કર્યો હતો અને એમાં એ સક્સેસફુલ પણ થયા હતા. SCID કરીને રોગ હતો, સિવર કોમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી જે રોગ કહેવાય છે. એ આપણે ડિટેલમાં તમે અભ્યાસ એનો કરી શકો છો. અહીં આપણે ફક્ત ફૂલ ફોર્મ જ જોવાના છે. GEAC છે જેને આપણે જીનેટિકલી એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી કહીશું. મિત્રો આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો. એના પછી NCP છે એટલે કે નેશનલ કમિટી ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ કોઓર્ડિનેશન જે 1972માં આવેલો. એના પછી MOEF છે જેને આપણે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટલ એન્ડ ફોરેસ્ટ કહીશું. 1984માં આવ્યો આ કાયદો. એના પછી INSS એટલે કે ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમિક. એના પછી NPP એટલે કે નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી. નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી છે. એના પછી છે GPP એટલે કે ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી. એટલે આપણે કહી શકીએ કે સજીવો જે છે, જે લીલા વનસ્પતિ છે, એ લીલા વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરી અને જે પણ ઉર્જા બનાવે છે એને આપણે ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી, એમનો જે એમની અંદર જે કાર્બનિક દ્રવ્યો જે રહેલા છે પ્રકાશ સંશ્લેષણ કરીને એને આપણે ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી કહીશું. અને એ ઉર્જા એમને મતલબ કે એમને જે મેળવી છે, જે ઉર્જા જે મેળવી છે એમને એ ઉર્જા એ પોતે કાર્બનિક દ્રવ્યો જે એમના શ્વસનમાં વાપરે છે અને ત્યારબાદ વનસ્પતિઓ પર નભતા જે તૃણાહારીઓ માટે જે વનસ્પતિઓમાં એટલે કે આ જે વનસ્પતિ રહી એ વનસ્પતિની અંદર હવે જે બાકીના કાર્બનિક દ્રવ્યો રહેશે શ્વસન દ્વારા, શ્વસન પછી એને આપણે નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી કહીશું. એવી રીતે GNP છે જેને આપણે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ કહીશું. ચલો મિત્રો આપણે ફટાફટ નેક્સ્ટ જોઈએ. તો નેક્સ્ટ આપણે જોઈએ તો GDP છે જેને આપણે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહીશું. GFC છે જેને આપણે ગ્રેઝિંગ ફૂડ ચેઇન કહીશું મિત્રો. એટલે કે આ જે ચરણ આહાર શૃંખલા રહી એ ચરણ આહાર શૃંખલા એ હંમેશા તૃણાહારીથી પછી થાય, પણ પહેલાં એની અંદર આવશે પ્રકાશ સંશ્લેષણ કરતા બધા સજીવો એટલે કે લીલી વનસ્પતિ આવશે.
એ લીલી વનસ્પતિને કોણ ખાય? તો તૃણાહારીઓ કહે છે. બરોબર. એટલે પહેલાં જે આવશે એને આપણે પ્રાઇમરી પ્રોડ્યુસર કહીશું, એટલે કે ઉત્પાદકો આવશે. એ ઉત્પાદકોને કોણ ખાશે? તો તૃણાહારી. તૃણાહારીને કોણ ખાશે? માંસાહારી. તો ઉત્પાદકોથી સ્ટાર્ટ થાય છે. એવી જગ્યાએ DFC એટલે કે ડેટ્રાઇટસ ફૂડ ચેન આવશે, એટલે કે મૃત દ્રવ્યોવાળી ફૂડ ચેન આવશે, આહાર શૃંખલા આવશે. બરોબર. નિક્ષેપ આહાર શૃંખલા કહેવાય છે જેને. આ નિક્ષેપ આહાર શૃંખલા જે વિઘટકોથી શરૂઆત થાય છે. વિઘટકો એટલે કે મૃત જે કાર્બનિક દ્રવ્યો પર નભતા હોય અને મૃત કાર્બનિક દ્રવ્યો એ ખોરાક તરીકે ઉપયોગ કરે, એટલે આપણે આને મૃતોપજીવી પણ કહેવાશે. એવી રીતે IUCN એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સ, જૈવ વિવિધતાનું જે સંચાલન કરે છે આખું CPCB છે, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. એના પછી CNG મિત્રો, કોમ્પ્રેસ નેચરલ ગેસ. ત્યારબાદ PPB પાર્ટ્સ પર બિલિયન, PPM પાર્ટ્સ પર મિલિયન. એના પછી FOM છે, ફોમ કહેવાય છે ફ્રેન્ડ્સ ઓફ આર્કેટા માર્સ. એના પછી DU ડોસબોન યુનિટ કહેવાય છે મિત્રો, જે ઓઝોનનું સ્તર માપવા માટે જવાબદાર છે. આ પ્રશ્ન પણ પૂછાય છે. એના પછી DB જેને આપણે ડેસિબલ એકમ, ડેસિબલ યુનિટ, ડેસિબલ એકમ કહેવાય, જે અવાજની માત્રા માપવા માટે જવાબદાર છે. CFC ક્લોરોફ્લોરો કાર્બન મિત્રો, આ ક્લોરોફ્લોરો કાર્બન રહ્યો એ ગ્રીન હાઉસ અસર કરવા માટેનો મુખ્ય જે ઘટક કહેવાય, મુખ્ય વાયુ છે. બરાબર. વધારે મહત્ત્વ આનું છે કે જેના દ્વારા ગ્રીન હાઉસ અસર થાય છે. અને જે ફ્રીજમાં જોવા મળે છે ને એની અંદર વાયુ આવેલો હોય જેને આપણે ફ્રીઓન વાયુ પણ કહીએ છીએ, યાદ રાખવાનું મિત્રો. એના પછી JFM જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ 1980માં આવેલું છે, એ પણ આપણે ધ્યાન રાખીશું. તો મિત્રો આ બધા ફૂલ ફોર્મ હતા જે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્સ નીવડે એવા છે. તો તમે બધા પુશ કરીને પણ તમારા નોટ્સમાં લખી શકો છો અને વારંવાર આનું રિવિઝન કરી શકો છો.